એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. વાગી ગયા છે સવારના 12. આમ તો સવારના 12 ન કહેવાય, બપોરના 12 કહેવાય. અને હવે વ્લોગની શરૂઆત કરી છે. નૈત્રીને ને પપ્પા બે ગામમાં ગયા. નાહી ધોઈને નૈત્રીને કમ્પ્લીટ કરીને ગામમાં મોકલી. અને હું પણ જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છું. કામ બધા બાકી છે, કચરા પોતા વાસણ કપડાં બધું બાકી છે. અને ઘરમાં આડેધડ બધું પડ્યું છે. જો તમને બતાવું, જો પછી આ રૂમમાં કપડાનો ઢગલો અને રસોડામાં બધું એમને વાસણ ને પ્લેટફોર્મ ઉપર ચિતરાઈ ગયું છે બધું. એટલે હવે પેલા કચરા પોતા કરી નાખું, પછી વાસણ ને એવું કરી નાખું. કપડાં ધોવાનો કાંઈ ટાઈમ રહેશે નહીં, કેમ કે આજે એ પ્રોગ્રામમાં જવાનું છે અને આજે તો વહેલું નીકળવાનું છે. થોડુંક દૂર છે એવું કહેતા હતા નૈત્રીન પપ્પા કે 70-80 કિલોમીટર છેટા જવાનું છે, એટલે વહેલું નીકળવું પડશે. અને ક્યું છે એ મને ખબર નથી, કેમ કે હું કાંઈ બહુ પૂછું નહીં કોણ છે ને ક્યાં છે ને. મને ખાલી કે આટલા વાગે તૈયાર થઈ જાજે, આટલા વાગે નીકળવાનું છે, એટલે આપણે એ ટાઈમે તૈયાર. આગળ આગળ તમને ખબર પડી જ જશે, વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. એટલે લઈ આવી અંધારાન લોહી લઈ આવી. ક્યાં હતું? અરમાં હવે તું પીસ લોહી. એમાં નો પીવાય છોકરી. આમ જતો આ લાલ લાલ બોટલ લોહીની ભરી એવી. ક્યાં મળી ગઈ તેનો અંધારાનમાં? બાના ઘર પાસે. શું છે? એટલે અંધારાનું લોહી મારે નથી પીવું બાપા, મને ન દેતી. ના ના ના, મારે નથી પીવું, મને બીક લાગે. હો ભાઈ, મને બીક લાગે. ના ના ના, મને બીક લાગે. એ છે સીધ ગઈ હતી તું. અરર 12:30 વાગી ગયા અને બાપ દીકરી બે આવી ગયા. અને આ ટેટી આટલી બધી લઈ આવે, પછી પડી બગડી જાય. આટલી બધી ટેટી રોજ ગામમાં જવું હોય તો રોજ થોડું થોડું લઈ આવે. તરબૂચ ને પડ્યું છે, ડોડો પડ્યો છે, કેળા પડ્યા છે. આજ તો પાછો પ્રોગ્રામ છે, એટલે આટલું બધું ફ્રૂટ જોહે નહીં. બપોરે તમને નીકળી જવું છે. મને તો લાગી છે ભૂખ. નૈત્રી, હું પેલા ખાઈ લો, પેટ પૂજા કરી લો. જો આ તરબૂચ ને ટેટી ને કેળા ને બધી. તારો વ્લોગ પછી ઉતારું, પેલા હું ખાઈ લો. મને લાગી જોરદાર ભૂખ, જોવાતું નથી. વાહ, મસ્ત તરબૂચ છે, ઠંડુ ઠંડુ. શેરડીનો રસ પણ લઈ લઉં છું, મસ્ત તાજો શેરડીનો રસ લઈ આવ્યા નૈત્રી પપ્પા. આખો લોટો ભર્યો છે. હું ઠામડા પસારે મોઢું ચડાવીને બેઠી છે. શું કરે બીજું એમાં હું કરે? એટલે મોઢું હું ચડાવવાનું હોય એમાં? મોઢું તો ચડશે જ. બોલો શેના માટે મોઢું ચડે? કઈ હોય તો ખરા ને એમ વાત. આ રોજ નવા ડે આવે, તમને કઈ ખબર છે? તો ડે તો આવ્યા કરે ને વયા જાય, એમાં શું આવે? તો ચોકલેટ ડે ને એક દી ટેડી ડે ને એક દી પછી રોઝ ડે ને એક દી પ્રપોઝ ડે ને તમને કઈ લેવા દેવા છે? એની હારે કાંઈ લેવા દેવા કોઈ ન હોય. એ તો આવે ને જાય. હવે એવા ડે તો હવે લે. હા, એમાં શું હોય ડે એટલે? તમે મને ચોકલેટ ને લઈ આવી દો તો તમને શું કઈ વાંધો છે? ચોકલેટ એમને અમે લઈ આવી દે છે. અમે ડે હોય તો થોડી લઈ આવી દઈએ. તમે કઈ નથી લઈ આવતા. અમારા સબસ્ક્રાઇબર હા, જો આવડી મોટી ચોકલેટ તમે નથી લઈ આવ્યા, સબસ્ક્રાઇબર લઈ આવ્યા. એ હું ભેગો આવ્યો એટલે જ લઈ દીધી હતી. જોજી કેવડી મોટી ચોકલેટ છે. તમે તો ન દીધી, પણ આ સબસ્ક્રાઇબર મારા બધે લઈ આવી ગયો ને તો એમ જ કે મેં હાથ અડાડ્યો હતો. હા, તઈ મોઢા ચડે ન ફરવાનું હોય. ચોકલેટ તને હમણાં 5 રૂપિયા વાળી હમણાં લઈ આવી. ઉભી 5 રૂપિયા વાળી? હું કઈ નાનું છોકરું છું કઈ? હા, એ બધાને હાલ એ હરકે ચોકલેટ જ કહેવાય ને. 5 રૂપિયા વાળી કે 50 રૂપિયા વાળી હોય. મારે ચોકલેટ નહીં, મને કઈક મોટી ગિફ્ટ લઈ દો. મોટી ગિફ્ટ અટાણે કાંઈ ન હોય, ધંધા છે નહીં. મોટી ગિફ્ટ કાંઈ ન હોય, ધંધા છે. તમે ધંધા ન હોય તો તમે ગમે એ કરો. કારા ચોર નું તમે શું કહેવાય ઓલું ખાતર પાડો કે ગમે એમ કરો. હાર વાર લઈ આવી. હાલો મોઢું ચડાવવાનું બંધ કરો. વ્યાજે લઈ આવો. હા, ગમે એમ કરો તમે. બાકી છે ને હા, મોઢું તો ચડશે. હા હાલો, વાંધો લઈ આવી. હાલો ગિફ્ટ લઈ આવી. હાલો મોટું દાંત કાઢો એટલે કામ પતે. હાલો. ના, એમ દાંત નહીં નીકળે. હા તો હું મને કઈ એવી નાની એવી ગિફ્ટ માં નહીં હું કઈ માનું. લે હા, મોટી લઈ આવી. મોટી લઈ આવી. જો તને ચોકલેટ ન ખાવાની સ્કૂલમાં. કા તારું શું જાય છે એમાં? હું ખાવ એમાં. જો માયરા કરે, જો બાપા બાદે ને ગગી માયરા કરે. જો બે હરખા છે. હાલો લઈ આવી. હાલો મૂકો વાત. હું લઈ દેવ પેલા. એ અત્યારે નહીં. હું સરપ્રાઈઝ. ના ના, મને તો અત્યારે જ જોઈએ. કામ મને ફોન તો હમણાં લઈ દીધો, એટલે ફોન નું તો ન કહેવાય. એ તું મારમાં મને અને કઈક મસ્તીની ગિફ્ટ લઈ દો મને. હા, એ લઈ દઈશ. હાલો ફાઇનલ. કેટલા વાળી?
એ લઈ દઈશ હું તને એ કેટલા આવે વાળી? એ જોઈને પછી કહેજે 200-500 વાળી નહીં હાલે? હા 500 વાળી જ લઈ દઈશ. મને 200-500 રૂપિયામાં સમજાવી દેતા નહીં હો. નકર નહીં મજા આવે કહી દઉં. હા બાપા આવે તું આવે પછી મને કહેજે ને બાપા આવે પછી ના કે થેલો ભરીને જો તૈયાર જ રાખ્યો છે. હા હા એવું મૂકી જઈશ તને હું મૂકી જાઓ. ચલો પછી રાખ્યો તો હું મૂકી જઈશ હું વહી જાય એકલી. ના ના હું મૂકી જઈશ ના તને. ના હું વહી જાય એકલી તમ તારે. હા મારે પિયર મારું ગામમાં જ છે. હા. કઈ હોશિયારી કરવાની થતી નથી. હા એવું મૂકી જઈશ તને પણ કહું તો ખરા મગજની દેવાનું હું કેમ ખારી કરો છો મને? હે? હા તો એ આવે ત્યાં કહેજે અત્યારે એ મગજમારી મારે મગજમારી તો થવાની જાઉં જ છે. પ્રોગ્રામમાં મગજમારી થવાની જ છે. હું પ્રોગ્રામમાં નહીં આવું. જાઓ. હા હું વયો જઈશ એકલો હા તો વયા જાઓ. જાઓ. હા હાલો મને કેતાય નહીં હા મૂક કાઢ ફોન પ્રોગ્રામમાં આવવાનું. જઈએ હોય તે હાવ લે નાનું છોકરું હોય એમ સમજાવી દે આપણને. આપણે જાણે ગીગલા હોય હાવ હમ. કઈ ભાન પડતી ન હોય. હે મમ્મી મમ્મી કરી માને તૈયાર થઈ ગયા અને ચા પીવે છે અને હું હજી એમને એમ રખડું છું વાઘરાને વેહે. મારે કઈ પ્રોગ્રામમાં આવું નથી. હા તો મમ્મી હું તને હે ને ગામમાં આઈસ્ક્રીમ લઈ દઈશ. મારે આઈસ્ક્રીમમાં અને ચોકલેટમાં માનમાં નથી આ વખતે હું તને કહી દઉં છું. બાપ દીકરી બે ફોહલાવી ગયો મમ્મી અને ચોકલેટ તમારે ખાવી જ નથી. મારે નિર્જળા ભાઈ હું ચોકલેટ ક્યાં ખાઉં છું? ચોકલેટ તો તું જ ખાઈ જશ બધી. તો તે તો કીધું તું મને ચોકલેટ ખાવી છે. મારે મોટી ગિફ્ટ જોઈએ છે. તો હું જોઈશ તારે હું તને લઈ આવી દઈશ. તાર માટે હું માઇક લઈ આવીશ. માઇક માઇક નથી જોતું મારે. તો હું જોઈશ. મારે મોટી ગિફ્ટ જોઈએ છે. આઈ જહાજ પાસે ને? ઝાડવા હોય કે ન હોય એ હું કઈ ન જાણું. મારે તો ગિફ્ટ જોઈએ છે. બોલ તો જ હું પ્રોગ્રામમાં આવું ને તો જ હું તૈયાર થાઉં. બાકી તૈયાર નહીં થાઉં. આલે આવી 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 ચીજ તુઠા જેવી આવી. ના કાંઈ નથી લેવાનું લેવાનું થતું જ નથી કંઈ એ જો વિચાર હોય તો એ સરપ્રાઈઝ મળશે ઈ તમારે અત્યારે કંઈ બોલવાનું થતું નથી શું સરપ્રાઈઝ કયો? એ અત્યારે કંઈ કહેવાય ને તો એને સરપ્રાઈઝ ન કહેવાય જરાક તો કયો. ના એ કાંઈ ન કહેવાય તને મજા આવશે એ મારી ગેરંટી મજા આવશે પ્રોમિસ પ્રોમિસ તાર માટે હું આટલી મોટી કેક લઈ આવીશ. કેક નથી ખાવી મારે. તો હું ખાવું. મારે તો ગિફ્ટ જોઈએ છે. સાયકલ લઈ આવ. બધા સાયકલ સાયકલ સારું હાલો તમે હા પાડી છે ને પ્રોમિસ પ્રોમિસ હા તો હું તૈયાર થાઉં. બાકી ડખો તો ચાલુ રહે. ડખો પૂરો નહીં થાય. બાકી તને છે ને જી ગિફ્ટ છે ને હા. લઈને હું તને દઈશ. નહીં ગિફ્ટ હાથું તો ડખો મોટો થાય. આલે કહી દઉં છું હા. હાલો હવે તૈયાર થઈ જાવ. હા તો પાડી છે હવે. જીયા મારી જીયા નહીં પડતો. જો બુંદાડા પહોંચ્યા અને ગાડીમાં ગેસ કરાવવા ઊભા રહી ગયા અને નીંદર ચડી હતી મને જોરદાર. એવી મસ્ત નીંદર ચડી હોઈ હતી. જાજો રોજ કલાક હું જ જવું છે ગાડીમાં. બહુ જ નીંદર આવતી હતી. બુંદાડા પહોંચી ગયા અને રસ પીવા ઊભા રહી ગયા છે. મુક્તિની ખપો નકર નીચે વહી ગઈ. રસ પીવા હા એ આમાં બતાવે છે લાવ તો કાલાવડ ને આપણે ઓલો હળોદર જવું છે હા દાદર થઈને દાદર આવે છે આમાં જામદાદર આવો રોડ હોય તો ન વાંધો આવે. આ સિંગલ પટ્ટી હારો. બંધ કર વ્લોગ ચાલુ થયો પુષ્પા ઝુકેગા નહીં સાલા જોયું એને આપણે શું કરતા આમ રૂધિવાર સડોદર ગામ કેવું મને યાદ જ નતું રહેતું. આ બે જણા રોટલી શાક ભાત ટિફિન લઈ આવ્યા છે. ડીશ ને બધું એને પપ્પાએ નાખી દીધું લાગે છે. જો
ચમચી ડીશ ને હા ભલે ભલે વાંધો નહીં કરી લેવા એના ઓલું છે ને એન્ટ્રી એન્ટ્રી રાતના 11 વાગી ગયા પ્રોગ્રામ પૂરો કર્યો ને આજનો પ્રોગ્રામ સુપર સુપર બોલો ગણપતિ ગજાનંદ મહારાજની ઓ ફર્સ્ટ ક્લાસ સુપર છે આજે ડુપર પટાણામાં બહુ મજા આવી છે ડુપર છે સુપર સુપર ની ઉભા છે ડુપર ખરેખર આજે અમને મજા આવી એ લોકોને તો મજા આવી પણ આજે અમને દિલથી એટલી મજા આવી ખાસ તો આ ઓલો કે છે સાચું છે જનક કે છે અહીંથી નતા આવ્યા હે અહીંથી જ આવ્યા હતા હા અહીંથી જ આવ્યા હતા આપણે અહીંથી જ આવ્યા હતા જો આ ગલીમાંથી જ આવ્યા હતા આ ગલીમાંથી જ આપણે આવ્યા હતા પાક્કું એટલે રાત તો ટૂંકમાં 11 વાગી ગયા છે હવે ગામડામાં તો અહીંયા કઈ હવે જોઈએ ભૂલા ન પડીએ તો સારું ભગવાન ભગવાન હાલો હવે જે બોલાવી દો સરસ મજાની બોલ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય અંબે માતની જય ખોડિયાર માતની જય મંડલ માતની જય સરસ્વતી સરસ્વતી માત માતની ઓમ જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ગંગે હર નર્મદે હર જટાશંકર જટાશંકરે હર હર મહાદેવ હર अपने अपने माता पिता की जय अपने अपने गुरुदेव की जय साईनाथ महाराज की जय बजरंग बली की जय जलाराम बापा की जय, रामचंद्र भगवान की जय, रामदेव भगवान की जय आयो लाल सब बैठो जय लालाज के आनंद की जय अपने अपने गुरुदेव की जय अपने अपने माता पिता की जय अनिल भाई की એટલે આપણે કઈ બાજુ જવાનું આમથી આવ્યા હતા આપણે આમથી આવ્યા હતા અહીં પૂછ્યું હતું આપણે હેલો એવરીવન આજે છે ને આપણે કોમેન્ટના જવાબ આપીએ ને એ પહેલાં એક વોઇસ મેસેજ સાંભળવાનો છે જેમ કે કાલે મેં દર્શનાબેનને કીધું હતું કે દર્શનાબેન તમે તમારો પહેલો નિર્જળા કર્યો છે 30 કલાકનો લાંબો તો તમને એ દરમિયાન શું શું તકલીફ થઈ કઈ તકલીફ થઈ તમે કામ કર્યું કે આરામ કર્યો એ બધું બેન ટૂંકમાં એના મોઢેથી જ આપણને કહે છે તો આપણે પહેલાં એ વોઇસ ક્લિપ આપણે સાંભળી લઈએ એમનો એક્સપિરિયન્સ આપણે સાંભળી લઈએ કેમ કે બધાનો અલગ અલગ એક્સપિરિયન્સ હોય મને તો છે કે પહેલો નિર્જળા કર્યો હતો ને ત્યારે સાંજ તો માંડ પડી હતી મારો પહેલો એક્સપિરિયન્સ એવો હતો અને બેનને તો ટૂંકમાં 30 કલાકના નિર્જળા બેન કરી શક્યા એટલે ખૂબ સારી વાત છે તો આપણે એમના મોઢે જ સાંભળીએ લાંબી વાતો પછી કરીએ હેલો જાગુબેન હું દર્શનાબેન ભટ્ટ બોલું છું મેં 30 કલાકના નિર્જળા કર્યા હતા તેમાં મને રાત્રે માથું દુખતું હતું તેમાં મેં એનિમા કર્યો તો મને માથું દુખાવું ઓછું થઈ ગયું એ દિવસે મેં 3 વાર એનિમા કર્યો અને મને કોઈ વીકનેસ આવી નથી મેં ઘરનું બધું જ કામ કર્યું હતું ને બહાર પણ જવાનું થયું હતું તો હું બહાર પણ ગઈ હતી તો પણ મને ભૂખ કે તરસ લાગી નથી મેં દિવસમાં 3 વાર એનિમા લીધો ને નિર્જળાનો ખોલ્યા ત્યારે મેં વમન કર્યું હતું અને મેં 1 કલાક પછી લીંબુ પાણી લીધું હતું અને મારું 1 મહિનામાં 7 કિલો વજન ઓછું થયું છે જાગુબેન તમારો ખૂબ ખૂબ આભાર તમે આ એનડીએસ સિસ્ટમને બતાવી તેથી મારું વજન ઉતરી ગયું છે મારું વજન 65 હતું અને 58 થઈ ગયું છે જાગુબેન તમારો ખૂબ ખૂબ આભાર
તો ખૂબ સરસ બેન, તમારો પેલો ટૂંકમાં નિર્જળાનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો. તમને કંઈ જ તકલીફ નથી થઈ અને તમે ઘરનું કામ પણ કર્યું છે, તો ખૂબ સારી વાત છે. અને બસ આવી રીતના સાધનામાં આગળ વધતા રહ્યો એવી શુભકામના મારા તરફથી અને આપણા પરિવાર તરફથી, બધા તરફથી. તો ખૂબ ખૂબ અભિનંદન. 7 કિલો વજન પણ તમારો ઉતરી ગયો છે. અને બીજું ધ્રુતિબેન ત્રિવેદી કહે છે કે સીતારામ દીદી રજકાના ફોટા મોકલો ને. તો સારું થયું તમે મને યાદ કરાવ્યું, કેમ કે રજકાના ફોટા સવિતાબેને કેટલા ટાઈમ પહેલાં મોકલેલા છે. ત્યારે મેં કીધું હતું કે એ બેને ફોટા મોકલા છે, હું તમને એ બેને કીધું હતું કે શેર કરજો આપણા ગ્રુપમાં, પણ મને મગજમાંથી નીકળી ગયું. પણ આજે તમારી કોમેન્ટ આવીને તો મને પાછું યાદ આવ્યું છે. તો હું ફરીથી રજકાના ફોટા અને બધું ટૂંકમાં બેનને ખેતીવાડી ઘરની છે એટલે બેને બીજા પણ ઘણા બધા ફોટા મોકલા છે. એમાંથી અડધું તો હું ઓળખું છું, અડધું નથી ઓળખતી. એટલે તમે લોકો ઓળખતા હોય તો તમે પણ કહેજો કે આને શું કહેવાય, આને શું કહેવાય. કેમ કે ખેતીવાડી અમારે નમરે એટલે મને કાંઈ એટલી ખેતીવાડીની ખબર ન પડે. પણ ચાલો એના બધા ફોટા પણ આપણે જોઈ લઈએ. માંડવીના અને ટૂંકમાં બધા ફોટા બેને મોકલા છે આપણે, એટલે એ આપણે બધાએ જોયા. અને એમાંથી કાંઈ આડાવડું હોય તો ટૂંકમાં તમે લોકો કહેજો કે આને આ કહેવાય, આને આ કહેવાય, કેમ કે મને એટલી ખબર નથી પડતી. તો સારું, ચાલો હવે આપણે બધી કોમેન્ટના જવાબ આપી દઈએ. મિની પ્રશિલ્પાબેન કહે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બેન. પછી યહુદેવા આઈડી છે અને કહે છે કે હવે બીજા બેબી માટે પ્લાન કરો. ભલું કરે ભગવાન. એક છે ને 21 જેવી છે, હવે બીજાનો તો વિચારે એ બીજા. ખાલી વિચારું ને ત્યાં જ હું ધ્રુજી જાઉં છું કે આ એવી છે, આને હું સાચું છું. અમે 2 જણા અડધા થઈ ગયા છીએ. હવે બીજો પ્લાન કરાય નહીં. ભગવાન એને હાજી નરવી રાખે અને બસ જે છે એ બધું એમાં છે. પછી રીતિબેન કહે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી વૈશાલી અલી ઓન નોન ચેનલ એવું આઈડી છે અને કહે છે બેન હસે છે કે તમે ટૂંકમાં બહુ બોલો છો. એવું છે એટલે મને એવી આદત છે ને, ઘડી ઘડી ટૂંકમાં આવી જશે કે ટૂંકમાં આમ ને ટૂંકમાં હા. કદાચ મને ખબર ન હોય પણ તમે ટૂંકમાં સાંભળો છો એટલે તમને લોકોને ખ્યાલ હોય. તો હવે હું ટ્રાય કરીશ કે ટૂંકમાં ઓછું બોલું. પણ ક્યારેક ક્યારેક તો આવી જ જશે, કારણ કે આદત પડી ગઈ હોય ને ટૂંકમાં એમાં જો આવી ગયું ને તો સોરી, પણ તમે લોકો સમજી જાઓ છો હું જે કહેવા માંગુ છું એ મોટી વાત છે મારા માટે. એટલે ટૂંકમાં આવે તો માફ કરજો. પછી દર્શનાબેન ભટ્ટ કહે છે આમ પણ મારી છોકરી મોટી થઈ ગઈ છે તો મારે જરૂર છે તો મારો તો ટાઈમ પાસ થઈ જશે. અને બીજી વાત કે નૈત્રી આવશે તો મારે ઓટોમેટિક 10 કિલો વજન ઉતરી જશે. એ તમારી વાત 100%ની. કેમ કે વાન બધે ઢગલા કરે ને વેર વિખેર મેલવા મૂકવામાં જ અડધો આપણો વજન એમને ઉતરી જાય. કેમ કે એ કામ વધારી આપશે ને હું એમાં જ રહીશ આખો દિવસ. તો હું લઈ જઈશ તો મારા જેવા જે નૈત્રીને જોવા જ માગે છે યુટ્યુબમાં તો એમનું શું થશે. હા, એ પણ સાચી વાત છે કે બધા યુટ્યુબ ફેમિલીને આપણા નૈત્રીને ન જોવે તો એમ કે નૈત્રી ક્યાં ગઈ, નૈત્રી ક્યાં ગઈ. કારણ કે નૈત્રીને એટલો પ્રેમ કરે છે, એટલી લાગણી છે, એટલા માટે ખૂબ ખૂબ આભાર આપણો યુટ્યુબ ફેમિલીનો. એટલે એવું છે દર્શનાબેન. પણ કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ લઈ જાઓ તમે, તમારે અઠવાડિયું ખાલી સાચવી દો. પછી એવું લાગે ને તો પાછી મૂકી જાજો. પછી અમારા મનસુખભાઈ ગોસ્વામી કે છે સરસ લગ્ન ગીત છે બેન, થેન્ક યુ મનસુખભાઈ. પછી હા જાગુબેન જય શ્રી કૃષ્ણ. હંસાબેન બોલું છું. તમારા વિડીયો જોવાની મને બહુ જ મજા આવે છે અને વિડીયો જોયા પછી જ સૂઈ જઈએ છીએ. તમારા વિડીયોમાંથી અમને આન્સર મળી જાય છે. જસા પરથી હંસાબેન. હા સાચી વાત છે બેન, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. તમને લોકોને વિડીયો એટલા ગમે છે, બધા સાથ સહકારને સપોર્ટ આપો છો. અને વિડીયો નથી આવતો તો તમને લોકોને પણ મજા નથી આવતી. મને પણ મજા ન જ આવે, પણ ટૂંકમાં ક્યારેક એવું થઈ જાય છે. જો ટૂંકમાં પાછું આવી ગયું હવે મને એકલીને હસવું આવશે. કાંઈ વાંધો નહીં.
પછી અનિલા ગામી આઈડી છે, જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ. પછી શ્રેયુ રોક, જય શ્રી કૃષ્ણ બેન. મને શ્વાસ બહુ ચડે છે અને મને રો ફૂડ પર જવું છે, બટ સલાડ વધારે નથી ભાવતું, તો ખાલી ફ્રૂટ પર જઈ શકીએ. મારું વેઇટ 80 છે અને મારે 20 kg લોસ કરવું છે. ફ્રૂટ પર રહેશું ખાલી તો વેઇટ લોસ થઈ શકે. થેન્ક્સ ઇન એડવાઇસ ફોર રિપ્લાય. તો તમને શ્વાસની તકલીફ છે ટૂંકમાં, જો પાછું ટૂંકમાં આવી ગયું એટલે તમને શ્વાસની તકલીફ છે તો તમારે રો ફૂડ ઉપર જવું હોય તો જઈ શકો. પણ તમે એમ કહો છો કે તમને ફ્રૂટ વધારે ભાવે છે, સલાડ ઓછું ભાવે છે, તો કંઈ વાંધો નહીં. ધીમે ધીમે આદત પડશે ને ફ્રૂટ ખાવાની, પછી સલાડ ખાવાની આદત તો એની મેળે પડી જશે. જેમ કે મને પણ ફ્રૂટ જ ભાવે છે વધારે, મને સલાડ ઓછું ભાવે છે, પણ તોય કાકડી ને ટમેટા ને એવું તો આપણે બધાને ભાવતું જ હોય. એટલે એવું તમે ખાઈ લો તો પણ ચાલે. વેજીટેબલ તમને ન ભાવે શાકભાજી, તો ખાલી સલાડમાં કાકડી, ટમેટા, ગાજર, કોબી આવું ખાઈ લો તો પણ ચાલે. અને એ પણ એટલું બધું નથી ખાવાનું, થોડી ક્વોન્ટિટીમાં ખાઈ લો, થોડું ફ્રૂટ ખાઈ લો, તોય તમારું પેટ તો ભરાઈ જ જશે. ચિંતા ન કરો તમે તમારે. અને જો શરૂઆત જ કરી હોય તો ધીમે ધીમે, ભલે તમે રાતના થોડુંક 30% જમી લો, પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો, એટલે તમને રો ફૂડ ઉપર જવામાં પછી વાંધો નહીં આવે. જેમ જેમ સાધના આગળ વધશે ને એમ તમને ઇઝીલી બધું ઇઝી લાગતું જશે. જેમ કે દર્શનાબેન ભટ્ટ છે, એ 30 કલાકના નિર્જળા કર્યા, પછી બજારમાં ગયા, પછી એને ઘરનું કામ પણ કર્યું. એવું નથી કે ખાલી બેઠા રહ્યા છે, આરામ કર્યો છે, એવું નથી, તો પણ એ કરી શક્યા. એટલે આ સાધનામાં તમે આગળ વધશો એટલે તમે પણ ત્યાં સુધી પહોંચી શકશો. શરૂઆતમાં બધાનું મન મક્કમ ન હોય, એટલે તમે તમારે ચિંતા ન કરો. ધીમે ધીમે આગળ વધશો એટલે તમને શ્વાસમાં પણ તમને તકલીફ છે શ્વાસની, એમાં પણ તમને રાહત થશે. જેમ કે મને પણ એલર્જી હતી, નાક બંધ રહેતું હતું, એટલે આવી બધી તકલીફમાંથી હું એ બહાર આવી ગઈ છું. એટલે તમને પણ શ્વાસની તકલીફમાં પણ તમને આરામ મળશે જ. અને તમે રો ફૂડ ઉપર તમે જાજો જ, હું તો એમ કહીશ કે તમે રો ફૂડ ઉપર જાજો જ, એટલે તમે તમારી બીમારી, શ્વાસની બીમારીમાંથી ઝડપથી બહાર નીકળી શકો એમ. અને તમારું 80 કિલો વજન છે, એટલે એ રો ફૂડ ઉપર જાશો એટલે વજન તમારો ફટાફટ ઉતરવા જ મળશે. કારણ કે રાંધેલું પેટમાં થોડું કંઈ જાય છે ને, એટલે એ અડચણરૂપ થાય છે. બાકી તમે રો ફૂડ ઉપર વયા ગયા એટલે તમારો વજન અઠવાડિયામાં તો ખાસો એવો ઉતરી જશે. એટલે 20 kg તમારે વેઇટ લોસ કરવો છે, એ પણ થઈ જશે. એટલે ચિંતા ન કરો. તમને અત્યારે જેના ઉપર તમે જઈ શકો ને એના ઉપર જાઓ. ટૂંકમાં તમારે ફ્રૂટ ઉપર રહેવું હોય તો ફ્રૂટ ઉપર જાઓ, સલાડ ઉપર, જ્યુસ ઉપર, જે તમને ભાવે, નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, બધું તમે લઈ શકો ટૂંકમાં. પછી રાજેશભાઈ કે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. પછી મીતાબેન પરમાર, હાય દીદી, મારી ફર્સ્ટ કોમેન્ટ, કેમ છો? થેન્ક યુ મીતાબેન, ખૂબ ખૂબ આભાર. બસ એકદમ મજામાં છું. પછી વૈશાલીબેન પટેલ કહે છે કે હું હળદર મીઠાવાળા આમળા જ જ્યુસમાં નાખું છું, ફ્રીજમાં સ્ટોર કરી દીધા છે આથેલા આમળા, એટલે થોડા દિવસ પછી ટૂંકમાં ઇઝી રહે એમ જ્યુસ બનાવવામાં. અચ્છા એવું છે, તમે હળદર મીઠાવાળા આથેલા આમળા નાખો છો, તો તમે જરાક કહેજો ને એનાથી તમને પ્રેશર આવે છે એ આમળા નાખ્યા પછી? કેમ કે મેં ક્યારે ઈ આમળાનો યુઝ નથી કર્યો. હું તો જે આપણે ફ્રેશ આવે ને એ જ નાખું છું, અને પછી નહીં આવે ત્યારે હું દાડમ નાખી દઈશ. એટલે મેં ક્યારે યુઝ નથી કર્યો. એટલે ઈ આમળાથી તમને પેટ સાફ થાય છે એ જરાક તમે કહેજો ટૂંકમાં. અને વૈશાલીબેન કહે છે કે જય શ્રી કૃષ્ણ, હવે મારે 64 અટકી ગયું હતું ટૂંકમાં વજન, અને હવે એ વેઇટ 61 થઈ ગયું છે. બરાબર છે. તો પહેલાં તમારું 64 ઉપર અટકી ગયું હતું અને તમે ડિમોટિવેટ થઈ ગયા હતા કે હવે મારું વજન અટકી ગયું છે ને ઉતરતું નથી ને શું કરવું. અને પછી કાલે જ લગભગ તમારી કોમેન્ટ હતી કે જ્યુસ પીવું છું તો મારો વજન વધી જાય છે 1 કિલો, ને પછી એટલો ને એટલો રહે છે ને એવું બધું તમે કાલની કોમેન્ટમાં જ હતું મારા ખ્યાલથી. તો 61 થઈ ગયું છે, તો હવે તમને થોડીક શાંતિ થઈ હશે. કેમ કે 64 અટકી ગયું હતું, એમાંથી 61 ઉપર આવી ગયું છે. એટલે થશે જ, ચિંતા ન કરો. બધું ટૂંકમાં આપણા હાથમાં નથી હોતું. અમુક સમયે ઝડપથી વજન ઉતરે છે, અમુકને વાર લાગે છે, અને અમુકને તો 2-3 કિલો જ મહિનામાં ઉતરે. એટલે તમે તમારી ચિંતા ન કરો, વજન ઉતરશે જ. આપણે આપણું કામ કરી જવાનું, એટલે બોડી ઓટોમેટિક એનું કામ કરશે. તો હવે 61 થઈ ગયું છે, તો પણ 35 દિવસમાં 7 કિલો વેટ લોસ થયું છે. તો થેન્ક યુ. જો હજી 35 દિવસ એટલે મહિનો જ થયો ને, 30 દિવસનો, એટલે મહિનામાં તમારું 7 કિલો ઉતરું છે ટૂંકમાં. એટલે સારી જ વાત છે એમ. મહિનામાં 7 કિલો ઉતરું એટલે આટલી ઝડપથી બીજા કોઈ પણ થેરાપીમાં તમારું વજન ન ઉતરે. તમે કોઈ પણ થેરાપીમાં જાઓ ક્યાંય નહીં ઉતરે આટલી ઝડપથી તમારું વજન. અને વજન કદાચ આટલી ઝડપથી ઉતરશે તો એ તમને વીકનેસ લાગશે.
અને આમાં તમને વીકનેસય નહીં લાગે, તમારું વજન ઉતરશે અને શરીર તમારું એકદમ ડબલ સ્ફૂર્તિ લાગશે તમને કામ કરવામાં. એટલે એવું છે, ચિંતા ન કરો તમે, તમારે વજન તો ઉતરશે જ. મહિને 7 કિલો ઉતરું તો હવે કદાચ એવું બને કે પાછલા મહિને કદાચ 4 કિલો જ ઉતરે. હું તો એમ કહું 4 કિલોની જગ્યાએ 3 કિલો ઉતરે ને તોય આપણે આપણું કામ કરવાનું, આપણે આપણી સાધના છોડવાની નથી. બધું ઓટોમેટિક એની મેળે થશે. તો બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું અને ખૂબ ખૂબ આભાર દર્શનાબેન, તમે વોઇસ મેસેજ મોકલો. જેથી કરીને આ મોકલવાનું કારણ એ છે કે મને તો ખબર જ છે કે તમે મને ફોનમાં વાત કરી હતી, પણ આનાથી આપણા બધા યુટ્યુબના આપણા ફેમિલીના બધા સાંભળી શકે અને એ લોકોને પણ મોટિવેશન મળે કે આ બેને આવી રીતના કર્યું છે, આ બેને આવી રીતના કર્યું છે, આટલા નિર્જળા કર્યા છે અને નિર્જળા દરમિયાન કેટલી કેટલી તકલીફ થઈ છે. જે કે જેમ કે તમને તો ખબર જ હતી કે તમે આ સાધનામાં આગળ વધ્યા ત્યારે તમને તાવ પણ આવ્યો હતો, અને તાવ આવ્યો તો છતાં તમે દવા નહોતી લીધી અને વગર દવાએ તમારો તાવ જતો રહ્યો હતો. એટલે તમને ખ્યાલ હતો કે આ સાધના આપણે સ્ટાર્ટ કરીએ એટલે થોડોક સમય જાય એટલે ઉભાડ આવે. ટૂંકમાં તો ઉભાડ આવે એટલે કોઈ પણ સિમ્ટમ્સ આવે, કોઈને શરદી થાય, કોઈને ડાયરિયા થાય, કોઈને વોમિટિંગ થાય, કોઈને તાવ આવે, કોઈને કંઈ પણ થાય. એવું જરૂરી નથી કે બધાને થાય જ, પણ અમુકને થાય છે, અમુકને નથી થતું. એટલે એવું જરૂરી નથી ટૂંકમાં કે બધાને થાય. એટલે એવી જો આપણને ખબર હોય તો અમુક લોકો ટૂંકમાં સાધના છોડી દે. એને એવું મનમાં થાય કે મેં આ કર્યું એટલે મને આવું થયું, પણ આ કર્યું એટલે થયું એની પાછળનું કારણ છે કે તમારી બોડી ડિટોક્સ થાય છે. એટલે બોડી કચરો તો કાઢવાની જ છે. કોઈને વોમિટિંગ થાય તો એ ઉલટી અહીંયાથી કચરો નીકળો, કોઈને ઝાડા થાય તો આપણે ઝાડા રોકીએ, દવા લઈને ઝાડા રોકીએ. પણ ત્યારે આપણે એમ કરવાનું કે ડબલ એનીમાં કરવાનું. નિર્જળા કરો ત્યારે તો એનીમાં 3 વાર 4 વાર કરવાનો જ એનીમાં. નિર્જળા લાંબા એમને નહીં કરવાના. એટલે જ કહું છું કે નિર્જળા ટૂંકમાં આ સિસ્ટમ કરો. ઘણા એમ કહે છે કે હું એનીમાં ન કરું તો ચાલે, પણ એનીમાં વગર આ સિસ્ટમ ન કરતા, કોઈ પણ ન કરતા. એટલે જો કે તમને ખ્યાલ છે બધો, એટલે તમે સરસ રીતના ફોલો કર્યું છે અને આ વિડીયો જોઈ અને ઘણા બધાને મોટિવેશન પણ મળશે. તો એના માટે ખૂબ ખૂબ આભાર દર્શનાબેન. અને સવિતાબેને પણ સરસ મજાના એના વાડીના ફોટા મોકલા છે. બિચારા મને કહે છે કે બેન આવો ઉના અને માંડવી લઈ જાઓ ને આ લઈ જાઓ ને ઓલું, પણ હવે લંકાએ હોનું તો શું કામનું, એના જેવું થઈ જાય. નહીતર તો ઘણે નજીક હોત તો માંડવીને બાચકું ઉપાડી આવત, કેમ કે આપણે તો કાચું જ ખાવાનું છે એટલે બધું જોઈતું જ હોય. અને આમે તે દવા વગરનું ઘરનું બધું શાકભાજી ફ્રૂટ, એટલે એ તો સારી વાત છે, પણ બહુ દૂર થાય છે એટલા માટે શક્ય ન બને. પણ છતાં તમે લોકો, તમારા બધાનું મન મોટું છે અને સાથ સહકાર સપોર્ટ આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો. તો બસ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.